ભાઈ ધંધો પાણી કેવું મારા ભાઈ? ધંધા પાણી કેવું અહીંયા? સારું આ પબ્લિક કેવી આ? અત્યારે અમે લોકો આવી ગયા છે કુબેરનગરમાં ગણપતિ જોવા માટે અને પબ્લિક તો બહુ જ અહીંયા આવી છે જુઓ અને ગણપતિ અહીંયા સરસ મજાના મળે છે. અત્યારે અમે લોકો આવી ગયા છીએ માણેક ચોક નાસ્તો કરવા માટે. જુઓ અરે અમદાવાદનું ફેમસ છે માણેક ચોક અને બહુ જ પબ્લિક અહીંયા જમવા માટે નાસ્તો કરવા માટે અહીં આવે છે. અત્યારે અમે લોકો આવી ગયા છીએ અમદાવાદનું ફેમસ નાસ્તા હાઉસ એટલે માણેક ચોકમાં આવી ગયા જમવા માટે. અત્યારે જુઓ માણેક ચોક છે આવ્યું અત્યારે નાસ્તો કરવા અમે આવ્યા છે અહીંયા. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને અહીંયા નાસ્તા કરવાની બહુ જ મજા આવે. સારી સારી વેરાયટી મળે અહીંયા. તો તમે લોકો અહીંયા આવજો નાસ્તો કરવા માટે માણેક ચોક અમદાવાદ. અમે લોકો નાસ્તો કરી નીકળી ગયા છીએ અને બહુ સરસ નાસ્તો તો બહુ જ મજા આવી. સાબરમતી નદી ફૂલ આવે છે જો ચારે કોઠે નદી ઘડી છે. ગાસીદાર અમે લોકો આવી ગયા છે ગોલભાઈ ટેકરા અને બહુ જ પબ્લિક અહીંયા ગણપતિ લેવા માટે અહીંયા આવી છે. તમે જોઈ શકો છો જુઓ બહુ જ પબ્લિક અહીંયા ગણપતિ લેવા માટે આવી છે. અહીંયા સારા ગણપતિ મળે છે. અમદાવાદનું ફેમસ માર્કેટ કહેવાય ગોલભાઈ ટેકરા. સ્પેશિયલ ગણપતિ માટે બોલો અહીંયા બારથી પબ્લિક અહીંયા ગણપતિ લેવા માટે અહીંયા આવે છે. ફૂલ ફેમિલી સાથે અહીંયા આવે છે ગણપતિ લેવા માટે. ક્યાંથી આવ્યા લેવા? ખેડબ્રહ્માથી આવ્યા લેવા. ગોલભાઈ ટેકરા સરસ મૂર્તિઓ મળે છે. બહુ સારી મૂર્તિઓ મળે છે અહીંયા તમે જોઈ શકો છો અને બહુ જ પબ્લિક અહીંયા મૂર્તિ લેવા માટે આવી છે. અમે બી લેવા અહીંયા આવ્યા છીએ. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ધંધા પાણી કેવું અહીંયા?
સારું પબ્લિક ચેવી સારી જો કાકા ધક્કો મારા જો गणपति बाप्पा જય ગણપતિ દાદા મોરિયા. તો આજે અમે સર્વ પરિવાર એકી સાથે પ્રેમથી આનંદથી દાદાની મૂર્તિ લેવા માટે માર્કેટમાં ગયા હતા. તમે શું વાત કરો છો? અમે ગયા ને ત્યારે એક એકની ચડિયાતી મૂર્તિઓ જોવા મળી. એક દુકાને જઈએ ને બીજી દુકાને એનાથી પણ ચડિયાતી એમ કરતાં કરતાં લગભગ 100 થી 200 દુકાનો ફર્યા. પછી દાદાની કૃપા થઈ એટલે એક મૂર્તિ અમને ગમી ગઈ. એના પછી અમે 15-20 દુકાનો ફર્યા પણ એ જ મૂર્તિ અમારા દિમાગની અંદર વસી ગઈ હતી. દાદાની પણ ઈચ્છા હતી કે તમે મને જ તમારા ઘરે લઈ જાઓ, એટલા માટે અમે દાદાને પછી ફરીથી એ જ મૂર્તિ ચોઈસ કરી અને દાદાને શાંતિથી અમે એ મૂર્તિ લઈ અત્યારે અમે ઘરે સર્વ પરિવાર આવી ગયા છીએ. બહુ મજા આવી, જબરજસ્ત મોટું માર્કેટ હતું. બરાબર, અહીંયા અમારો બ્લોગ અહીંયા અત્યારે ખતમ કરીએ છીએ. આવતીકાલે દાદાની પ્રાર્થના અર્ચના એમની બધી જ જે વિધિ થતી હોય એ અમારે કરવાની છે, સ્થાપના કરવાની છે. તો બીજા બ્લોગની અંદર અમે બતાવીશું. જય ગજાનંદ ગણપતિ દાદા.